હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાને ફરીથી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં છે. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં જો આપણે નાહી ધોઈને ભાખરી બનાવી નાખીએ છીએ. જો અને અમારા ધાર્મિકભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. એને ધાર્મિકભાઈને જવું છે વાંચવા, કેમ કે આજે સ્કૂલમાં રજા રાખી છે વાંચવાની. તો મેં કીધું નાસ્તો કરી લે. મેં નાસ્તો કરી લીધો. હું તો જાગીને પહેલાં નાસ્તો કરી લઉં બધાને પહેલાં, કેમ કે એ બધા જાગીને વાર લાગે, આપણે વહેલા નાસ્તો હોય. અને અત્યારે ભાત મૂકી દીધા છે, એક સાઈડ દાળ મૂકી દીધી છે. બપોરે છે ને દાળ ભાત બનાવી નાખશું. હા, ધાર્મિકભાઈ હમણાં દાળ ભાત કે હાલશે કદમ. તો ચાલો, ધાર્મિકભાઈ નાસ્તો કરે ને ઓમભાઈ અમારા બ્રશ કરે છે. અને મેવલ માટે ભાખરી બનાવી રાખી દીધી છે. ભાખરી બનાવી નાખી છે. અને મેં તો રોટલી પડી હતી ને તો રોટલી તળીને ખાધી. અને આ બધા માટે ભાખરી બનાવી. તો ચાલો, હવે આપણે બીજું કામ કરી નાખીએ ફટાફટ. કપડાં ધોવા નાખી દે છે. કપડાં ધોવાઈ જવા આવ્યા છે, મતલબ છેલ્લો તેલ છે. બસ પતી જ ગેસ 2 મિનિટનો છે. જો ધોવાઈ ગયા કપડાં. તો સારું, આપણે તો કપડાં ધોવાઈ ગયું છે ને, તો કપડાને એવું ફૂકવી દઈએ. કેમ મારશો? કેમ તું રે હે ના દો નાસ્તો કરવા બે ગયા એમ ને ભાખરી લઈને. અરે હું અથાણું ગોળ કર્યું છે, ખાટી કરીને. હું હા મેં કીધું ગોળ કર્યું કે ખાટી કર્યું કે હા. અમારા ધાર્મિકભાઈ જો નાહી ધોઈને બેસી ગયા નાસ્તો કરવા. કદમ આજે મોડું જવાનું છે. સીતારામ તો બોલ. કેમ કરતા તારું સાદે પોથી મળી ન મળી? આ કે કદાચ તાર ડ્રોવરમાં જોયું તે તો ઠેકાણે મૂકાય. કેટલી વાર કહું છું ઠેકાણે મૂકી દેવાનું. મૂકી દેતા હોય તો બધા એમ જો નાસ્તા પાણી થઈ ગયા. અને અમારા ધાર્મિકભાઈને વાંચવા બેસવું છે, તો એને વાંચવાની તૈયારી કરે છે. અને અહીંયા જો મારું બધું રમણ ભમણ બધું કર્યું. ચાલો, આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે. હવે આપણે જઈશ નોકરીએ. જો બેગી મારું લઈ લીધું છે, તો ચાલો ફટાફટ નીકળી જાય. કેમ મોડું થઈ ગયું થોડું, 9:30 થઈ ગયા છે હવે. તો ફટાફટ પહોંચી જાય નોકરી પર. અત્યારે જો સુરતમાં કેટલો વરસાદ આમાંથી પલળી જાય ને. અહીંયા ટ્રાફિક થોડુંક થઈ ગયું છે. અને વરસાદ જો કેટલું અહીં બધું છે ને, પાણી બધે ભરાઈ ગયા. જો બતાવું, અહીંયા જો પાણી ભરાઈ ગયા, આટલો વરસાદ આવે છે. તો અહીંયા તો ઓછું છે, આગળ બહુ પાણી છે. બધા લારીઓ લઈ લઈને ગયા છે. તો ચાલો ઘરે જાઉં છું, પણ વરસાદ બહુ આવતો હતો ને તો ઘડીક ઝાડવા નીચે ઊભી રહી ગઈ. અને વરસાદ તો બહુ જ આવે, ક્યારનો તોય પલ્લી ગઈ. તો આપણે ઘરે વૈયા જઈ, પલ્લી ગયા છે આમને. અત્યારે જો હું ઘરે આવી ગઈ છે ને, હું હાર જો પલ્લીને આવી ગયા. અને હું પલ્લીને આવી, બે હારવાર જ આવી ગઈ. વરસાદ જો અત્યારે ધીમો પડી ગયો. હમણાં કેટલો ફૂલ વરસાદ આવતો હતો. આજ તો જો સવારમાં જોરદાર વરસાદ હતો. હું બપોર આવીને તો પલ્લીને આવી. મારું માથું તો હજી ભીનું છે, તો માથું ભીનું ભીને મેં બાંધી લીધું. અને અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે ને, મારે દવણું દળાવવા જવું છે. તડકો જો અત્યારે સરસ નીકળી ગયો. અને જો તડકો ક્યાં સુધી આવે, જો અમારે અમે દિવાલ સુધી આવે. મેં ચુંદડીને બધું ભીનું થઈ ગયું, તો જાય હૂકવી દીધું છે, રૂમાલ ને બધું. બધા જો અત્યારે કપડાં હૂકવે છે ને, તડકો સારો નીકળ્યો છે. તમે દાદા જ દવણું દળ્યા. હમણાં દવણું દળાવવાનો ટાઈમ નહોતો, તો જ દવણું દળાવવાનું છે. તો ડબ્બાને એવું ઉઠકી નાખ્યું છે. ડબ્બા ઉઠકીને તૈયાર કર્યા છે તમે અત્યારે. આજ તો બપોર હોઈ ગઈ તો એવી થાકી ગઈ હતી ને, તો નીંદર આવી ગઈ. તો અત્યારે હજી જાગી જો કેટલા વાગ્યા? 5:10 થઈ. તો જાગીને પહેલાં દવણું એવું દળાવ્યું છે. ડબ્બા તે રાખી દીધા છે, ઉઠકી નાખ્યા છે. અને અહીંયા જો મીઠો લીમડો રાખ્યો સૂકવીને આમાં ભરવાનો છે. મેં કીધું થોડોક સુકાઈ છે ને, હજી અત્યારે વરસાદનું વાતાવરણ છે ને, થોડોક ભેજ લાગી ગયો છે. છાશનો મસાલો છે. તો ચાલો, ડબ્બોને ઉટકાઈ ગયું છે. તો આપણે ઘઉંનું અને બાજરાનું બે દવણું દળાવવાનું. તો ચાલો ફટાફટ દવણું દળાવી આવી. તડકો છે પાછું ક્યાં નક્કી નહીં ક્યારે પાછો વરસાદ આવી જાય. એમ હાલતા વરસાદ આવી જાય. ફટાફટ દવણું દળાવી આવું, પછી બીજા કામ કરીએ. કપડાં તે ઉકાઈ ગયું છે. કપડાં તે લાવીને હંકેલ નાખ્યા. હવે ખાલી બે પેન્ટ ને એવું બાકી છે. તો એ મેં હવે છે ને આવીને કીધું ફૂગું, કેમ કે હજી તેનું નેપા થોડાક પીના છે. પછી તો બાર ગ્રીલ ઉપર નાખતી જાય છે. હમણાં ત્યાં આવું ને ત્યાં ફૂંકાઈ જાય. તો ચાલો હવે દવણું દળાવી આવી ફટાફટ. તો દવણું ભરીને હું આવી છું બાજરા. દવણું મૂકવા અહીંયા જે છે વરસાદ બધા પડી ગયેલો છે. બધા તો દવણું મૂકવા આવે છે. બધા કાકાએ દવણું મૂકીને. અને અહીંયા ઘંટી ચાલુ છે ને, બાજુમાં છે ને ઇસ્ત્રીનો છે, દારો ઇસ્ત્રી થઈ જાય. અને અહીંયા ઘંટી છે. અને આ બાજુ મારી બેનપણી રહેશે. તો ચાલો દવણું મૂકીને મારે જવાનું મારી બેનપણી ઘરે. તો જોઈએ આજે જો હું ક્યારની મારી બેનપણીને ઘરે આવીશું, પણ હવે ઘરે જવાના ટાઈમે વિડીયો બનાવું છું. જો બેન અમારે છાશ ને દૂધ ને બધું લઈને બેઠા છે ને, એ બધી વસ્તુ લઈ આવે ને તમે બતાવે છે. તો જો આ બધી વસ્તુ લઈ આવ્યા છે, પ્રોડક્ટ આમ જો બધું ખજાનો બધું આવું બધું શોપિંગ કરી આવ્યા છે કાલે. આવું છે એક નવું, આવું છે અણી કાઢવાનું કોની એ કે
ગાડી કાઢે અને મારી જણી ગાડી મેં જાવ બધું લઈ આવ્યા છે અને આ એ બોટલ છે આવું બધું શોપિંગ કરી આવ્યા છે મેડમે મને બોલાવી દીધી મેં કીધું હાલ આટો મારતી આવું અને હવે અત્યારે જાઉં ઘરે દવણું લઈ આવી દવણું દળાઈ ગયું છે આમે આવો તો ઘંટી હશે ને દવણું મૂકવા ગઈ ને તો ઘંટી રિપેર કરતા હતા મેં ઘડી પર આવી દેવું તો થોડુંક વધારે બેહાય જાય અહીંયા આવો ને એટલે આસન મને નીકળવા જ નહોતી વાતો એવી ચડાવી દે ને કા તો ચાલો હવે ઘરે જઈએ દવણી લેતા જઈએ અમારા ઓમભાઈ ધાર્મિક ભાઈ કદાચ આવી ગયા છે ધમુક નહીં આવ્યું ઓમ તો આવી ગયો છે તો અત્યારે ઘરે આવી ગઈ ને દવણું દળાવતી જો આમાં ઘઉંનું દવણું અમારો ઓમ દળાઈ આવ્યો અને બાજરાનું દવણું હું દળાઈ આવી આ મોટું દવણું હતું ને ઓમની મમ્મી હું દળાઈ આવું તો ઘઉંનું દવણું અમારા ઓમભાઈને બધું હતું તે દળાઈ આવ્યા અને બાજરાનું હું દળાઈ આવી અને અત્યારે જો 7:15 થઈ ગયા તો ચાલો રસોઈ ટાઈમ થઈ ગયો છે અને શાક લેવા જાવ પણ શાક લેવા જવાનો ટાઈમ ન રહ્યો તો અત્યારે અમારે બેનપણી છાશ હતી તો કઢીને ખીચડીને એવું બનાવી નાખશું ઓમભાઈ આવી ગયા છે તો અત્યારે જો આપણે રસોઈનો સમય થઈ ગયો છે ને હું રસોઈ બનાવું છું ને આજે છે ને શાક કંઈક અલગ રીતે બનાવું જો અમે કાંદા ટમેટાની ગ્રેવી પહેલેથી જ બનાવી નાખી હજી બનાવું છું મતલબ અને આજે સવાર છે ને દૂધ બગડી ગયું હતું ખબર નહીં કેમ દૂધ બગડી ગયું કોઈ દિવસ બગડ્યું નથી પણ આ દૂધ બગડી ગયું હતું જો આ દૂધ બગડી ગયેલું તો મેં છે ને એનું પનીર બનાવી નાખ્યું જો બતાવું તમને આ પનીર બનાવેલું છે આ પનીર બનાવી નાખ્યું જાતે આ દૂધનો વધેલો ભાગ અને ઉપર જે ઓલા ફોદા થઈ જાય ને એનું પનીર બનાવી નાખ્યું છે તો એ છે ને એ આપણે શાકમાં યુઝ કરવાનું છે એટલે પનીરનું શાક થઈ જશે મસ્ત પનીર ભુરજી તો મેં કીધું વેસ્ટમાંથી બેસ્ટ અને આ પાણી છે આ દૂધ બગડી ગયેલું હોય ને આ તમારે લોટ બાંધવામાં પછી તમે શાકમાં એમાં ઉપયોગ કરી શકો કે આ સારું જોઈએ આને કંઈ ખરાબ ન થાય આનથી છે ને તમે લોટને એવું બાંધો તો એકદમ સરસ નરમ થાય રોટલી સરસ એકદમ પોણી થાય તો હું બે વસ્તુનો ઉપયોગ કરી લઉં દૂધ વેસ્ટ ન જાય એટલે તો ઘણા ઘણા છે નાખી દે દૂધને પણ દૂધ નાખી નહીં થાય બગડી જાય તો એનું પનીર બનાવી નાખવાનું અંદર દૂધ લીંબુ નાખીને એને પછી આવી રીતે આ કપડું છે ને વ્હાઈટ કલરનું આમાં ગાળી લેવાનું અને પછી સરખું નીચવીને પછી આનું પર છે ને વજન મૂકી દેવાનું એટલે પનીર જો મસ્ત બની જાય જુઓ તમને ખોલીને જ બતાવું જો 1 મિનિટ આટલું પનીર બન્યું છે 1 લીટર દૂધ છે ચોટી 20 કાપડ જો આ રીતનું પનીર બનીને તૈયાર થઈ જાય જો અને વળી ઘરે જ તે ચોખ્ખું એકદમ મસ્ત જો સોફ્ટ પણ છે ને આ 1 લીટર દૂધનું આટલું પનીર બન્યું લગભગ 250 ગ્રામ જેટલું હશે વજનમાં તો આ રીતનું પનીર બનાવ્યું છે આ હું શાકમાં તો ઉપયોગ લઈને આ જે દૂધ બગડી ગયેલું છે ને પનીર તો ઉપયોગમાં લઈશ પણ જે આ છે ને આની ગ્રેવી કરીશ તો એ રીતનું શાક બનાવીશ ને પછી શાકનો ટેસ્ટ કેવો છે એ હું પહેલી વાર જ બનાવું છું પણ હું છે ને કંઈકમાં કંઈક એવો આઈડિયા લગાવ્યા કરું શાક અત્યારે બનાવતી હતી સેવ ટમેટાનું પછી મને યાદ આવ્યું કે પનીર મેં બનાવેલું કર્યું સવારનું તો મેં એનું કંઈક વેસ્ટમાંથી બેસ્ટ કરીએ તો હવે આ શાક કઈ રીતનું બને છે જોઈએ ને અમને ધાર્મિકને બધાને ટેસ્ટ કરાવશું કેવું બને પછી હું પણ તમને કહીશ તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ જો આપણે પનીરના છે ને કટકા કરી નાખ્યા છો બતાવું તમને આ રીતના કટકા કરી નાખ્યા છે હજી હરકા છૂટા નથી પડ્યા બતાવું જો પનીરના કટકા કરી નાખ્યા છે ને એકદમ મસ્ત પનીર બન્યું ને જો વેસ્ટમાંથી બેસ્ટ આ રીતનું પનીર બની ગયું તો આપણે શાક આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં પનીર એડ કરી દઈશું ને આપણું દૂધ છે ને એ પણ એમાં આપણે એડ કરી દઈએ હવે આપણે જો પનીરની સબ્જી બનાવી તો સબ્જી આપણી બનીને તૈયાર થઈ ગયા ને અમારા ધાર્મિકભાઈ જમવા બેસી ગયા જો આ આપણી સબ્જી છે બનાવેલી અને આપણે ધાર્મિકભાઈ લઈને બી ગયા આપણે ઉપરથી પનીર ઓલા હું કે ચીઝ નાખ્યું છે કા તો હું કેવી બની સબ્જી મસ્ત બની તમારે ધાર્મિકભાઈને ટેસ્ટ કરાવું કેમ કે મોડું થાય છે ને વાંચવા બેવું છે ને તમે તો પહેલાં તું બી જા અને સાથે પરોઠા બનાવું છું તો પરોઠા તો જે બનાવવાનું બાકી પણ ધાર્મિક મમ્મી બપોરની રોટલી પડીને ખાતું ખાવાનું કરતી તો ફટાફટ પરાઠા બનાવી દે મારે મોડું થાય છે તો સારું તો જો આપણે ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે અને એને અમારે ચીઝ બહુ ભાવે તો ચીઝ ઉપરથી નાખી દીધું એટલે મજા આવે તો ચાલો ફટાફટ પરાઠા બનાવી નાખી અને મેવલને અમને ખબર નહીં ભાવે કે નહીં ભાવે ધાર્મિકને ભાવ્યું એટલે અમને મેવલને ભાવશે જ તે હવે આટલું જો આ બગડી ગયેલું દૂધ છે ને એટલું બચ્યું છે એને આપણે છે ને પરાઠાનો લોટ બાંધી દેવાનો છે જ્યાં લોટ તૈયાર કરી નાખ્યો છે અને બીજું અડધું દૂધ છે ને એ આપણે આ સબ્જીમાં નાખી દીધું જો સબ્જી નજીકથી બતાવું જો આ રીતની બની છે મતલબ આમ છે ને ગોટાળા જેવું થઈ જાય મારા ધાર્મિકભાઈ જો જમીન વયા ગયા ધાર્મિકભાઈને શાક ભાવ્યું આપણે ઓમભાઈને ને મેવલને જઈને પૂછી લઈ રોમ બે ગયા રોમ કેવું બન્યું જમવાનું શાક કેવું બન્યું મસ્ત બન્યું મારા ઓમભાઈએ જો ચીઝ નાખી સારે ગોટાળો ખાતે એવું થઈ ગયું કાવું તો શાક બધાને ભાઈ મને એમ હતું કે મતલબ આમ પહેલી વાર જ મેં પહેલી ટ્રાય જ કરી કેવું બને એમ જોઈએ કોઈ દિવસ આપણે ટ્રાય નથી પણ પેલો અનુભવ કર્યો પણ શાક સારું બન્યું તો બીજી વાર હું છે ખબર પડે કે આપણે બનાવવું ન બનાવ તમે ફાટી ગયેલા દૂધનું શું કરો છો મને કમેન્ટ કરીને જણાવજો મેં તો ફાટી ગયેલા દૂધનું આ રીતના ઉપયોગ કર્યો છે કોઈ દિવસ દૂધ બગડતું નથી પહેલી વાર જ બગડ્યું છે પણ તોય તેનો ઉપયોગ કરી નાખ્યો છે આ રીતે આજે પણ જો આપણે કામકાજ કરીને તૈયાર થઈ ગયા છે અને આજે છે ને મારો પગ દુખે છે પગમાં ઉડાઈ ગયો છે તો છે ને કોજો આવી ગયો જો બતાવું અહીંયા છે ને પગ મારો સોજી ગયો છે તો મને ગરબા લેવા તો બહુ ગમે
પણ પગ મારો દુખે છે ને તો બહુ ગરબા રમવાનું બહુ નથી, બહુ પગ દુખે છે, બે પગે દુખે છે, કેમ કે મને મારા નોકરી પડે, બહુ કામનું લોડિંગ છે, તો પગ એટલા દુખે છે. તમે કાંઈ ને એકાદ 2 રાઉન્ડ મારશું અને જાય મેં દીપાને બધાને આપણે મળાય. તો તૈયાર તો થઈ ગઈ છું અને આજે છે 3જું નોરતું, કાલે બીજું હતું અને પહેલાં નોરતે જ મેં વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે ત્યારે બહુ કામમાં હતી અને થાકી ગઈ હતી અને થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી, એવું હતું. તો કાલે વિડીયો શૂટ કર્યો હતો અને આજે કરું આજે 3જું નોરતું થઈ ગયું છે. તો ચાલો રેડી તો થઈ જ ગયા છે. તો હવે આપણે નીકળીએ, જાય નીચે. બધા ગરબા રમવા માંડ્યા છે કેમ કે હું બધાથી મોડી જાઉં, મતલબ 9:30 શરૂ થઈ જાય તો હું 10 વાગે જાઉં કેમ કે આપણે ઘરમાં એકલા હોય એટલે કામ કરતા વાર લાગે. અને કપડાં જો આ પહેર્યા હતા, આ ડ્રેસ પહેર્યો તો આજે અમારે છે ને બ્લુ કલરનું પહેરવાનું છે, બધા બ્લુ કલરની ચોલીને એવું પહેરશે. તો મારી પાસે બ્લુ ચોલી નહોતી, મેં આ ડ્રેસ પહેરું તો મારા ઓમભાઈ કે મમ્મી નથી સારું લાગતું, કંઈ નહીં. તો પાછું ચેન્જ કરીને પછી રનિંગમાં જે કુર્તી પહેરતી હતી પહેરી લીધી. તો ચાલો રેડી તો થઈ જ ગયા છીએ. નીચે અમારા ફ્રેન્ડ એક વેઇટ કરે છે, તો હવે નીકળીએ આપણે. ગરબા રમવા ગયા હતા, ગરબા રમીને આવી ગયા ઘરે અને મારો પગ દુખતો હતો એટલે 2 રાઉન્ડ મારીને પછી બેસી ગઈ હતી. પણ નાની નાની છોકરીઓ સારું રમતો હોય તો બેઠા બેઠા જોતા હોય. તો આજ તો વહેલા વી 12 વાગે ત્યાં વી આવી. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે આજ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.